ચાલો સંસ્કૃતના થોડા MCQ જોઈ લઈએ. દીવમ યશ્ચક્રે. યશ્ચક્રે એટલે ધારણ કરવું. દીવમ યશ્ચક્રે એટલે ધ્રુવલોકને ક્યાં ધારણ કર્યો છે? જવાબ છે મૂર્ધાનમ. મૂર્ધાનમ એટલે મસ્તક પર. યાદ રાખજો, દીવમ યશ્ચક્રે ધ્રુવલોકને ક્યાં ધારણ કર્યો છે? યશ્ચક્રે એટલે ધારણ કર્યો છે અને દીવમ એટલે ધ્રુવલોકને. તો જવાબ છે મૂર્ધાનમ. તનું નામ દેહી. તનું નામ એટલે શરીરનું અને દેહી એટલે આપો. શરીરનું શું આપો? તો અરિષ્ટિમ. અરિષ્ટિમ એટલે નિરોગીતા. શરીરની નિરોગીતા આપો. મેઘા. મેઘા એટલે બુદ્ધિ. મેઘા મે દદાતુ. દદાતુ એટલે આપો. બુદ્ધિ કોની પાસે માગે છે? તો ઇન્દ્ર. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. મેઘા એટલે બુદ્ધિ. દદાતુ એટલે આપો. તનું નામ એટલે શરીરનું. યશ્ચક્રે એટલે ધારણ કરવું. મૂર્ધાનમ એટલે મસ્તક. માનવસ્ય મન કીદૃશ વર્તતે. મનુષ્યનું હૃદય, માનવ મન ક્યાં વસેલું છે? તો હૃદયમાં. હૃદયમાં એટલે અત્યપ્રતિષ્ઠિમ. અત્યપ્રતિષ્ઠિમ એટલે હૃદયમાં. માનવનું મન હૃદયમાં રહેલું છે. ક મોધ મન વિંદતે. કોણ અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે? ક એટલે કોણ અને વિંદતે એટલે પ્રાપ્ત કરે છે. અપ્રચેતા. અપ્રચેતા એટલે જેના મનમાં દાન કરવાનો વિચાર નથી આવતો, તે અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. ચાલો બીજું લેસન જોઈ લઈએ. લેસન નંબર 2. અધર્મેણ તાતવત કી પશ્યતિ. અધર્મથી માણસ પહેલા શું જોવે છે? તો ભદ્રાણી. ભદ્રાણી એટલે કલ્યાણ. ફરીથી બોલું છું, અધર્મથી માણસ પહેલા શું જોવે છે? તો જવાબ છે ભદ્રાણી એટલે કલ્યાણ. અધર્મેણ અધર્મથી. કી પશ્યતિ. પશ્યતિ એટલે જોવે છે. વેદા અભ્યાસો વેદા અભ્યાસ કેટલા પ્રકારના છે? વેદા અભ્યાસો વેદ અભ્યાસ કેટલા પ્રકારના છે? પજ્જતા. પજ્જતા એટલે 5. આચાર કી હંતિ. સદાચારથી શું હણાય છે? હંતિ એટલે હણાઈ જાય છે. તો જવાબ છે અપલક્ષણ. અલક્ષણમ એટલે અપલક્ષણ. વેદા અભ્યાસ કેટલા છે? તો કે 5. આચારથી શું હણાય છે? તો અલક્ષણમ. અક્ષય ધન કસ્માત લભ્યતે. અખૂટ ધન. અક્ષય ધન એટલે અખૂટ ધન કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો જવાબ છે આચારત. આચરણથી. સર્વમ આત્મવશમ. બધાને વશ હોય એવું શું હોય છે? સર્વમ બધાને. આત્મવશમ બધાને વશ હોય એવું શું છે? તો સુખમ. સુખમ એટલે સુખ. સુખમ એટલે સુખ. ત્રીજું લેસન જોઈ લઈએ. MCQ પ્રમાણમાં સહેલા છે, પણ નજર કરવી જરૂરી છે અને ઘણા માર્કના પૂછાય છે. નંબર 3. અચલતા કસ્ય ગુણ. અચલતા કેનો ગુણ છે? અથવા ચલિત ન થવું એ કોનો ગુણ છે? તો પૃથ્વીનો. પૃથ્વી એટલે પૃથ્વી. ક ગોપતિ એટલે કિરણોનો સ્વામી કોણ છે? ક ગોપતિ કિરણોનો સ્વામી કોણ છે? તો સૂર્ય. કુશળ નર એટલે ચતુર માણસ, બુદ્ધિશાળી માણસ. કેપ્ય સારમ. સારમ આદિદાત બુદ્ધિશાળી માણસ શેમાંથી સાર એટલે કે બોધ પ્રાપ્ત કરે છે? તો જવાબ છે શાસ્ત્રેભ્ય એટલે શાસ્ત્રોમાંથી.
બુદ્ધિશાળી માણસ શેમાંથી બોધ પ્રાપ્ત કરે છે? તો શાસ્ત્રેભ્ય એટલે શાસ્ત્રમાંથી. મીન, મીન એટલે માછલી. માછલી શાના વડે મૃત્યુ પામે છે? મીન કે મૃત્યુમ પૃચ્છતી એટલે પામે છે. માછલી શાના વડે મૃત્યુ પામે છે? તો બડીસઈ, બડીસઈ એટલે માછલી પકડવાનો કાંટો. માછલી પકડવાનો જે કાંટો આવે એનાથી મૃત્યુ પામે છે. કસ્ય કીર્તને એટલે કોનું કીર્તન? કોના કીર્તનથી કીર્તનથી મુનિ પવિત્ર થાય છે? તો જલસ્ય, જળના. કસ્ય કીર્તને મુનિ પુનાતિ? જલસ્ય, જળના. એના પછીનું છે, એના પછીનું લેસન છે, જોઈ લઈએ. કોણ તીક્ષ્ણ બાણો વડે મારી નાખે છે? નિશિતા. ઈસવ એટલે બાણ, ઈસવ એટલે બાણ. નિશિતા એટલે તીક્ષ્ણ. અંતિ એટલે મારી, અંત આવી જાય છે, મારી નાખે છે. ઈસવ એટલે બાણ થાય. કોણ તીક્ષ્ણ બાણ વડે મારી નાખે છે? તો જવાબ છે સઠા. સઠા એટલે દુષ્ટ માણસો. સઠા એટલે દુષ્ટ માણસો. નિશિતા એટલે બાણ અને ઈસવ એટલે બાણ અને નિશિતા એટલે તીક્ષ્ણ. ઈવદવંતી. કેવા લોકોનો પરાજય પણ ઉત્સવ છે? કેસા જનાના પરાભવ અપી ઉત્સવ ભવતી. કેવા લોકોનો પરાજય પણ ઉત્સવ છે? તો માઈ નામ. માઈ નામ એટલે સ્વમાની, સ્વમાની માણસો. સ્વમાની માણસો. શત્રુઓના નાશ માટે ફરી ધારણ કરી પ્રસન્ન થાવ. વધાય એટલે ધારણ કરવું. વધાય. પ્રસિદ્ધ સંદેહી. શત્રુઓના નાશ માટે. વિધિશામ. વિધિશામ એટલે ફરી ધારણ, પ્રસન્ન થાવ. તો વધાય એટલે ધારણ થાવ, ધારણ કરો. જેની કોઈ ઈચ્છા નથી તેવા મુનિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે? તો સમેન. સમેન. નિષ્પ્રિયા મુનિ એટલે જેની કોઈ ઈચ્છા નથી તે એ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે? તો સમેન. એનો જવાબ આવે છે સમેન. લક્ષ્મીપતે લક્ષ્મ કિમ. રાજાનું ચિહ્ન શું છે? તો કારમુક. કારમુક એટલે ધનુષ્ય બાણ. લક્ષ્મીપતે લક્ષ્મ્ય કિમ એટલે કારમુક એટલે ધનુષ્ય અથવા બાણ. રાજાનું ચિહ્ન શું છે? તો ધનુષ્ય અથવા બાણ. એના પછીનું જોઈ લઈએ. યથા પ્રજ્ઞમ તે પ્રશ્નાત પ્રતિવશ્યામી. આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવે છે યુધિષ્ઠિર. ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? તો જવાબ આવે છે જ્ઞાન. તૃણ. તૃણ એટલે ઘાસ. તૃણથી ઘણી વધારે શું છે? જવાબ છે ચિંતા. યુધિષ્ઠિર સૌ પ્રથમ કોને જીવિત કરવાનું કહે છે? જવાબ છે નકુલ. નકુલને જીવિત કરવાનું કહે છે. આગળ જોઈ લઈએ. દેવરાજ પ્રણુતા કા. દેવરાજ ઇન્દ્ર વડે કોને પ્રણામ કરવામાં આવ્યા છે? પ્રણુતા એટલે પ્રણામ. દેવરાજ ઇન્દ્ર વડે કોને પ્રણામ કરવામાં આવ્યા છે? તો શારદા એટલે સરસ્વતી દેવીને. સરસ્વતી શબ્દનો બીજો અર્થ શું થાય છે? સરસ્વતી ઇત્યસ્તાનો અર્થ ક. તો જવાબ છે નદી. સરસ્વતીનો બીજો અર્થ શું થાય છે? જવાબ છે નદી. એના પછીનું છે કેવો યશ જરૂરી છે? કીદશ યશ અપેક્ષિતમ. અપેક્ષિતમ એટલે જરૂરી છે. તો ધવલમ એટલે પવિત્ર અને શ્વેત બે જવાબ. ધવલમ એટલે શ્વેત અથવા પવિત્ર. કીદશ યશ અપેક્ષિતમ કેવો યશ જરૂરી હોય છે. એના પછીનું છે
તમારા ચરણ કમળમાં સંસારરૂપી સાગરને પાર કરાવ, એવું છે. નૌકા સમાન પાદયુગમ ભવ પોતસમ કિમ, એટલે સંસારરૂપી સાગરને પાર કરાવો. જવાબ આવે છે પાદયુગમ, તમારા ચરણ કમળ દ્વારા. પાદયુગમ એટલે તમારા ચરણ કમળ દ્વારા. પછીનું છે સંતોષ આપનારી સંસારરૂપી સંતોષ આપનારી દેવી. દેવી પ્રોક્તા તો એ શારદા. શારદા એટલે સરસ્વતી દેવી. ભવતૃષ્ટિ પ્રદા કી દેવી. કી દેવી સંતોષ આપનારી દેવી કોણ છે? તૃષ્ટિ એટલે સંતોષ. સંતોષ આપનારી દેવી કેવી છે? સંસારરૂપી સાગરને, એ ઉપર નામ આવે છે. સંસારરૂપી સાગરને પાર કરાવ તો પાદયુગમ, ચરણ કમળ દ્વારા. એના પછીનું છે એના પછીનું લેસન જોઈ લે, 7 નંબરનું લેસન. ઉદ કે કી ન હંતી, જળ પાણીમાં શું જતું નથી? જળ અને પાણી, ઉદ કે કી ન હતી, તો એમાં આવે છે જવાબ શકટમ. શકટમ એટલે ગાડું. ગાડું જતું નથી. ઉદ કે કી ન હતી તો શકટમ. શકટમ એટલે ગાડું. ઉદકે એટલે જળ અને પાણીમાં. લાલ રંગ કઈ જગ્યાએ સ્થાયી થાય છે? રાગ કુત્ર, રાગ એટલે લાલ રંગ, રંગ કુત્ર સ્થાયી ભવતી તો શુકલ પટે. શુકલ પટે એટલે સફેદ કાપડ. સફેદ કાપડમાં સ્થાયી થાય છે. પછી છે કોના દ્વારા કહેવાયેલું વચન બદલાતું નથી? કાશ્ય ભાષિત પુનરક્ત ન ભવતી. કોના દ્વારા કહેલું વચન પુનરુક્ત એટલે ફરી ન ભવતી, બદલાતું નથી તો સજ્જનામ. સજ્જનામ એટલે સજ્જન માણસનો. સજ્જન માણસ હોય એનાથી કહેવાયેલું વચન ક્યારે બદલાતું નથી. જો તમે ત્રિશુળવાળા છો તો વૈદને શોધો. યદિત્વ શુલિ અસિત ભીષજમ. ભીષજમ એટલે વૈદ. વૈદને શોધો. ભીષજમ એટલે વૈદ. જો તમે ત્રિશુળવાળા છો, યદિ ત શુલિ, શુલિ એટલે ત્રિશુળવાળા છો, તો અસિત મૃગ, તો પછી અહીંયા શું? વૈદને શોધો. હતવચ્ચા કી વર્તતે, બોલતા બંધ કરી દેવું તે કોણ છે? તો ચંદ્રચૂડ. શંકરનું જ બીજું નામ છે ચંદ્રચૂડ. સ્થૂળતામાં શું વિશ્વાસ? સ્થલેશુ ક પ્રત્યય. સ્થલેશુ એટલે શું? સ્થળતામાં શું? એમાં પ્રત્યયનો પદસ્ય ક અર્થ તો વિશ્વાસ. સ્થૂળતામાં શું વિશ્વાસ? સ્થલેકુ શું વિશ્વાસ? આગળ જોઈ લઈએ એના પછીનું લેસન. દિનાંત નામ કિમ, દિવસના અંતનું નામ શું છે? તો રાત્રિ. દિનાંત નામ કિમ, દિવસના અંતનું નામ શું છે? તો જવાબ છે રાત્રિ. 3 વખત ખાનારો કેવો બને છે? ત્રિભુક્તમ કિદસ ભવતી. 3 વખત ખાનારો કેવો બને છે? તો સદા રોગમ એટલે રોગવાળો, હંમેશા એને રોગ થાય એવો. સદા રોગમ. ગાતવ ઇતસ્ય પ્રકરણનો રૂપ અર્થ શું? ગાતવ જે શબ્દ છે એનો આ પ્રકરણમાં એનો શું અર્થ થાય છે? જવાબ આવે છે વાત પિતાદય. જવાબ આવે છે વાત પિતાદય. વૈનતેય નામ ક. વૈનતેય કોનું નામ છે? તો જવાબ છે ગરુડ. વૈનતેય નામ ક, શું જવાબ? ગરુડ. એના પછીનું જોઈ લઈએ 10મું લેસન. યતિ તે નાગ શીર્ષાણી, જેટલા તારા શીર્ષક. યતિ એટલે જેટલા, તો એમાં જવાબ આવે છે યતિ. યતિ તે નાગ શીર્ષાણી, જેટલા તારા શિક્ષક. શીર્ષ એટલે મસ્તક. યતિ શીર્ષાણી તતિ પીડા તતિ વેદના. જેટલા તારા મસ્તક છે તેટલી તારી વેદના છે.
ફરીથી વાંચું છું. 1 નંબરમાં આવશે યતિ. યતિ એટલે જેટલા. યતિ તે નાગ શીર્ષાણી, જેટલા તારા શીર્ષ છે. યતિ શીર્ષાણી તતિ વેદના, જેટલા મસ્તક એટલી વેદના. એના પછીનું છે પ્રત્યુંબજ કિમ, કમળને કોણ ખીલવે છે. પ્રત્યુંબજ કિમ કોણ ખીલવે છે. જવાબ આવે છે રવિ. રવિ એટલે સૂર્ય. કીદસી સ્વચ્છતા. સ્વચ્છતા કેવી છે તો સ્વાભાવિક. સ્વાભાવિકી ક આવે છે. અને કોની ઉત્પત્તિ નિષ્ફળ છે. કશ્ય ઉત્પત્તિ નિષ્ફળા, કોની ઉત્પત્તિ નિષ્ફળ છે. જવાબ આવે છે ઇન્દો એટલે ચંદ્ર. ચંદ્રની ઉત્પત્તિ નિષ્ફળ છે. આગળ જોઈ લઈએ છે કોની ઉત્પત્તિ નિષ્ફળ છે. ચંદ્ર. એના પછી લેસન 11મું લેસન. પ્રજાપતિ કયો વર્ણ બોલ્યા. પ્રજાપતિ ક વર્ણ પ્રોક્ત. જવાબ આવે છે દ. દ શબ્દ બોલ્યા. દામ્યત ઇતસ્ય કયો અર્થ. દામ્ય દમન. દામ્યતનો અહીંયા શું અર્થ થાય છે. જવાબ આવે છે દમન કરો.